નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો સેવા સેતુ એટલે સેવા સેતુ સેવાઓનું સરળ સેતુ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે સેવા સેતુ ખુલ્લો મુકાયો। નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નડિયાદ સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો। નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર આજરોજ નડિયાદ મહાનગરપાલિકા પશ્ચિમ ઝોનમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ મૂકી નાગરિકોને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવ્યું હતું, જેને કારણે મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે અનેક ઉપયોગી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ ઉપરાંત હેલ્થ વિભાગના દ્વારા કાન, નાક, ગળા સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા ઓપીડી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। આરોગ્ય સંબંધિત તપાસ અને માર્ગદર્શન માટે નાગરિકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો અને આરોગ્ય સેવાઓને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિધિવત ખુલ્લો મૂક્યો હતો। તેમણે ઉપસ્થિત નાગરિકોને સંબોધતા સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકારની સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચે છે તેવો ઉલ્લેખ કર્યો હતો અને નાગરિકોને આ પ્રકારની સેવાઓમાં વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો। સાથે સાથે તેમણે શહેરની સ્વચ્છતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં નાગરિકો સહભાગી બને તેવી અપીલ પણ કરી હતી। આ કાર્યક્રમમાં નડિયાદ મહાનગરપાલિકા કમિશનર, બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવી સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસનું લોકાર્પણ। નડિયાદ આણંદ અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવી સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસોનું લોકાર્પણ। નવી સેમી લક્ઝરી બસોની સુવિધાઓથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે। નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસોનું લોકાર્પણ। નડિયાદ બસ સ્ટેશન ખાતે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નડિયાદ આણંદ અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લક્ઝરી ગુર્જરી નગરી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી સેમી લક્ઝરી બસોની સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે તેમજ નડિયાદ આણંદ અંજાર વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આવી નવી બસો શરૂ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા મળી શકે। નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકાર પ્રજાના ઘરે એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ તબક્કા 2 પશ્ચિમ વિસ્તારની અંદર આ યોજાયો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને પોતાને જરૂરિયાત એટલે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર છે। સિટી સર્વેથી માંડીને મામલતદાર ઓફિસથી માંડીને આધાર કાર્ડથી માંડીને તમારા સ્વનિધિ સહાય યોજના હોય કે બીજી જે વૃદ્ધ પેન્શન યોજના હોય, કોઈ પણ જાતની યોજના હોય એ તમામ અહીંયા ફોર્મ ભરવાનું કામ ચાલુ છે। એ સિવાય પણ આયુષ્માન કાર્ડ છે કે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ તમામ બાબતોને આમાં આવરી લેવામાં આવી છે અને સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર હોય ત્યારે લગ્ન મરણની નોંધણીથી માંડી નામ તમારા ફેરફાર કરવાના હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવાનું હોય, આ તમામ વિભાગો અહીંયા હાજર છે। એટલે આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે સેવા સેતુનો કાર્યક્રમ નડિયાદની અંદર આપણો કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું।